लाइट बंद कर। કોઈ અવતારોમાં ન કરેલું એ કોમ કરવા ભેગા થાય છે. કોઈ અવતારોમાં જો આપણે આ કોમ કરેલું હોત તો રખડપટ્ટી પરિભ્રમણ મટી ગયું હોત, ભગવાનના ભેગા થઈ ગયો તો આત્મા પરમાત્માને મળી ગયું. એ કોમ બાકી રહ્યું છે એટલે આપણા પરિભ્રમણમાં ફરીએ છીએ. તો અત્યારે આપણને મોકો મળ્યો હોય તો બધા શાંત ચિત્ત કરી હરખા ભાવથી સારા વિચારો કરી પ્રાણી માત્રમાં પરમાત્માનું નિવાસ સ્થળ છે એવો ભાવ રાખી અને જો આપણે આ જાજમ પર બેસીએ તો આપણને ફાયદો થાય. ભાઈ એ દેહના ધર્મો છે, પણ હંસ બેઠો છે, આ બધો ખોખો છે, ખોખામાં મય ચેતન હંસ બેઠો છે, એ આત્મા છે, એનું સ્વરૂપ પરમાત્મા છે. એ ભાવ સમજવા માટે દરેક ખૂબ જાગૃતિ રાખે અને ખૂબ વિચાર કરે તો મહાપુરુષો જે આગળ થઈ ગયા એ પ્રણાલિકાના આજે મળીએ આપણે. પણ જો તમે મેળાવડાની રીતે મળો ને અમથી વાત કાઢો તો એ વાત આપણને ફળવાનું નહીં થાય. કેમ કે બહારની વાત છે એ ક્રમની રચેલી સૃષ્ટિ છે અને આ અંતરનો જે આત્મા દેહ છે ને અંતર્મુખ થવું એ કર્મ રહિત દશા છે. તો દરેકને આપણા અંતરમાં અંતર્જ્વામી ને પ્રાણી માત્રમાં અંતર્જ્વામી ભગવાન છે એવો ભાવ કરી અને આ જાજમ પર બેસીએ તો આપણને પૂરતો ફાયદો થાય. આપણે કોઈ 1-2 વર્ષ કે 2 અવતાર કે 5 અવતાર કે 10 અવતાર કે 25 અવતારોથી નથી ફરતા. આ સૃષ્ટિ રસોણી તાનથી આપણો આત્મા પરિભ્રમણ કરે છે. પણ એને સત્સંગ મળ્યો ને સત્સંગ મળ્યો હોય તો ઓળખ્યો ને. એટલે જે આપણા અંતરમાં અંતર્જામી છે, લોકાલોક જ્ઞાનનો ધણી આત્મા અખંડ દેવ અમર નાશ રહિત અણજન્મા આત્માનું સ્વરૂપ પરમાત્મા છે. એનું બીજું નામ ભગવાન કહેવાય છે. એ દરેકના અંતરમાં છે. પણ આપણે બહારનો કોમ બધો કરીએ છીએ, પણ આ કોમ બાકી રહી ગયું છે. કેવું? આપણા અંતરમાં ચેતન સચ્ચિદાનંદ અવિનાશી આત્મા છે. એ ભગવાનને મેલાપ નથી કર્યો. આપણે મોય મળ્યા નથી. બહાર બધું બહારના ભગવાન પૂજા દેશાટન કર્યો, તીર્થ વર્ત જાત્રામાં ફર્યા, એ બધું કર્યું. પણ પાછા વળી અને આપણે કોણ છીએ? અડકથી આવ્યા છીએ ને કેટલો ટાઈમ મરવાના છીએ? આ મૂકીને શું જવાના છીએ? અને શું દોડી બાંધેલી છે? તમારામાં જે ચેતન બેઠો છે
એ આ દેશનો નથી, એ તો મહેમાન આવેલો છે. અમારા રામજી બાપે લખ્યું છે કે આ દેહ જીવનમાં જે આત્મા છે એ પરુણાગતિ આવ્યો છે, પણ પરુણાગતિ આવ્યો છે ધણી થઈ જાય છે. આ પંચભૂત નો દેહ છે એ આપણ નથી. બધા આપણ કોણ છીએ? પંચભૂત નો દેહ છે એ તો જળ છે ને નાશવંત છે. ત્યારે આપણે બધા કોણ છીએ? કે આત્માઓ છીએ. કેના છીએ? કે પરમાત્માના છીએ. તો અત્યારે એ પરમાત્માની યાદી કરીએ તો આપણને નિર્વિકાર ભાવ થાય, આ ખોખાનો મોહ ન થાય, આસક્તિ ન થાય, કોઈ આત્માથી કપટ ન થાય, ઈર્ષ્યા ન થાય, વેર ન થાય, ધણીપણું ન થાય. અને આ બાઈ છે ને આ ભાઈ છે એ ફાસ ઉડી જાય. ના તો ખોખો છે પોજરો, પોપટ જેમ પોજરામાં હોય એમાં બધા પોજરામાં ચેતન સચ્ચિદાનંદ આત્મા ભગવાન લોકાલોક ધણી પરમાત્મા કહેવાય છે. નર કરણી કરે તો નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. એ જાણવાનું આપણે રહી ગયું છે. ને આ મહાત્માઓ મારા ફેરે ફેરો કરે છે એ જાણવા સારું કરે છે. જો આપણે બધા છીએ એ બેદરકાર છીએ, ખાવામાં, પીવામાં, પહેરવામાં, કોઢવામાં, અડવામાં, ફરવામાં, મોહમાં, આવા બારના મોનમાં એ બધામાં રખડ્યા છીએ. અને મહાપુરુષે શું કર્યું? અંતરનું ભજન કર્યું. એમાં ભજન બે પ્રકારનો છે. એક બહારનું ભજન કરે તો એ નજે ઈચ્છા મળે, ધન મળે, પૈસા મળે, વધુ મળે, ખુશી મળે, મૌન મળે, પૂજા, એ બધું થાય. એ બહારની ભક્તિ છે. અને મહાપુરુષ જેણે અંતરનો ભગવાન જાણ્યો હોય, આત્મા પરમાત્માનો મેળાપ મળતો હોય, અંતરનો તાર જાણો હોય, તો પછી એ ભક્તિ સેવી હોય. આપણા અંતરમાં પરમાત્મા છે, ઘટો ઘટમાં પરમાત્મા છે. આ વિશ્વ પાણીમાં ક્યાંની સત્તા છે? પરમાત્માની સત્તા છે. ધરતી ક્યાંના આધાર ટકી છે? પરમાત્માના આધાર ટકી છે. પવન ક્યાંની સત્તાથી ગતિ કરે છે? પરમાત્માની સત્તાથી. ઇન્દ્ર વૃષ્ટિ કરે છે એ ક્યાંની સત્તા છે? અનાજના કણ બને છે ખેતરોમાં, ઘઉં અનાટકલા પાકી જાય છે, એ ક્યાંની સત્તા છે? આ ઓબાના અત્યારે કેરીઓ બેસે છે એ લાકડોમાં કેરીઓ ક્યાંની સત્તા છે? એ પરમાત્માની સત્તા છે. બે એના છોનેલામાં મોસમાં 25 મણ મોસ હોય એમાં બચ્ચે દૂધ કરે છે, એ ક્યાંની સત્તા છે? આપણે માતાના ઉદરમાં હતા અને જન્મ પહેલા દૂધ બનાવ્યું છે, એ ક્યાંની સત્તા? એ પરમાત્માની સત્તા. તારા આ દેહ શું બન્યો છે? પરમાણુ દેહ. કોઈ ન જાય એ જગ્યા પર જઈને કેને કોમ કર્યું છે? આ હોદા મેળવ્યા છે, આ આંખે દેખાય છે, કોને સંભળાય છે, જીભનું બોલાય છે, આ આપણા નેત્રોમાં રહીને આખા વિશ્વને જુએ છે. આવું કોણ છે? કેની સત્તા છે? આપણે ખાઈને હોઈ જઈએ તો રૂમ રૂમમાં પોસવે છે. જો મહાપુરુષોનો બોધ વચન હોભરી અને અંતરની વચ્ચે જાગે તો આપણે ભોન થાય કે આપણા અંતરમાં આખા વિશ્વમાં એક જ પરમાત્મા છે. સૂર્ય કેના આધાર છે? આકાશમાં. પાણી કેને બનાવ્યું છે? આ બધાનો ધણી કોણ છે? તમે ધણી છીએ? કોણ છે આ બધા ધણી? સુરો આ બધાના ધણી ભગવાન છે કે આપણ છીએ? ભગવાન ધણી છે 100%. આ બધું પરમાત્માનું છે.
બધા કબૂલ થઈ જાવ છો કે? પણ જો પરમાત્મા નું છે ને આપણ બધા ધણી જુદા જુદા થઈ ગયા છીએ. ઘર મારું, ગોમ મારું, નોમ મારું, રૂપ મારું, પૈસા મારા, જમીન મારી, બહેન મારી, બળદ મારું, છોરું મારું, બૈરું મારું, આદમી મારું. આ બધું શું કર્યું છે આપણે? આ ગંડા પૂછવાથી બેઠો છે. એક પરમાત્મા છે આ બધાના ધણી, આપણા પરમ પિતા ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવા. આ વાત આપણે ભૂલી ગયા છીએ. એ માનવું આ જગત ઊંચું છે. અને જો તમે એ વાત યાદ કરો ને વા પરમાત્માને જોતા શીખો તો આ મનોભય છે એ ડાયાડમ થઈ જાય. કોઈથી ઈર્ષા ન કરે, કોઈથી વેર ન કરે, ધણીપણું ન કરે, ભાઈપણું ન કરે, બાઈપણું ન કરે. આ તો કર્મનો પોજરો છે. કર્મભૂમિમાં છીએ આપણે. પણ આપણા દેહ દેવનો હજી અખંડ ને અવિનાશી, સહેજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી, હું આત્મા સ્વરૂપ એવો જે ભગવાન છે એ ધર્મ આપણે જાણ્યો નથી. એટલે અનાદિકાળથી ગોઠવા ખાયા છે. પણ એ દશાના પુરુષ મળે. અમારા રામજી બાપુ હતા એ દશામાં રમતા હતા. સેવા આત્મા સ્વરૂપ ભગવાનની સ્થિતિ પામી ગયેલા હતા. ખેતી તો કરતા પણ ખેતી શેની કરતા? ખેતર બાજરીનું પાકેલું હોય તો પાખર પોણનો કુંડો ભરાવે. તમારે ભરાતા તો હોય. બાજરીનું ખેતર પાકેલું હોય તો પોણનો કુંડો ભરાવો શકશો? પંખી ઉડાડવાનો ને જનાવર ખાવા દેવાનું. જો ખેતી કરતા પણ શેની ખેતી કરતા? એ ખેતી કરતા અને પછી બ્રાહ્મણો અને કોઈ વિદ્વાનો હોય એ કી ભગતજી તમે આવું ઘોડા જેવું શું કામ કરો છો? તો કે તમે દેવળમાં જઈ અને દેવની પૂજા કરો છો એ પ્રાણી માત્રમાં હું પરમાત્માની પૂજા કરું. ઓદરો હોય એ મકાનો ટોપલો ભરી નાખ્યા. જો ખેતી કરતા ખેડૂત હતા, ભણેલા નતા, પણ હૃદય સેવું હતું એ પાછા બધા ટોકના તો મળે. ભગતજી આજે કોઈ ગંડાપો કેવાય કે ડાપણ? તો તમારે જે ગણવું એ ગણો. રોમલો તો ગોડું શેકી ગયા. પણ હું તો બધા પરમાત્માની પૂજા કરું. બસ બીજી વાત ઉંદરો હારું બાજરી અને પાણી રાતી મેલાવે. બાજરી તગારામાં અને પરાતમાં પાણી મુકાવું. એટલે તમારે હોય મૂકતા તો હો છોડો મૂકો છો કે? ભક્તિ નું પગત શું કે પાયો ન હોય તો ભક્તિ હેના પર કરો. જો આપણામાં એવો અદભુત આત્મા છે, કર્મ ક્ષય કરી અક્ષય પદ પ્રાપ્ત થાય, પરમાત્મા પદ પ્રાપ્ત થાય. પણ પાયાવાની ભક્તિ હોય તો કોઈ ભક્તિ થાય નહીં. ઘડીમાં હોઠલાવા હોમ ને હોઠલાવા હોમ, હોઠલાવા હોમ ને હોઠલાવા હોમ. આપણા ભાવ બગડી જાય. એકથી રાગ થાય, એકથી દ્વેષ થાય, મારું તારું થાય, ખાઈ જુ લઈ જુ. આ બધા દુર્ગુણો પહેરી જાય. સોર લોભ થાય, બીજાનું પાડી ખાય. મને આ સૂર્યો છે હેડ કાઢતા પાડીને દવડાવે ને પાડા ન દવડાવે. હવે સોરી કોણ પકડે?
ભગવાન જ જાણે કે તો. અને જે દૂધ હોય એ અમારા જેવા નવરા આવે એ ખાઈ જાય અને કરમ આ છોડીઓ ના ભોગવવા પડે બધાને. એક કરમ 6 ભોગ હોય નેસી ગતિમાં જતું રહે. આ નેસા જીવ છે બધા એ ગતિમાં જીવ જતું રહે. તો અમારા રામજી બાપુ ઉંદરોના હારું બાજરી અને પાણી મુકાવ. તમારે ગોળીઓ મેલો છો કે બાજરી મેલો છો? હે હા શું બોલી જો ગોળીઓ ગોળીઓ જુઓ રસરો હાથ બોલ મોટો તો મનમાં ન બોલે. તારે સંસારમાં એને ભક્તિ કરવી હોય એના મન સેવું મોટું કરવું પડે, દિલ સેવું કરવું પડે, દરિયા જેવું દિલ કરવું પડે, મન સમુદ્ર જેવું કરવું પડે અને ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ આવી જાય. આ તો બધું પરમાત્માનું છે. આપણ તો નતાના આયા છીએ ને હેડ્યા જવાના. જે કુળમાં જન્મ્યા છીએ એ કુળના ધણીયા આપણે નથી, આપણે મહેમાન છીએ. નતાના આયા અને વખત પૂરું થતું હરિઓમ તત્સત. એવા ભાઈઓ હોય તો ભાઈઓ દરેકના આ વાત ખૂબ સમજવા જેવી છે. મમત્વ ન કરો, ધણીપણું ન કરો, ભક્તિનું વર્તમાનનો પાયો સુધારો કે તમે કોણ છો, તમે આત્માઓ છો. જો આત્મા ન હોય તો દેહ ને તો અડીએ તો ભરાય અને કૂટી બાળવું પડે. દેહ કેવું છે? અડીએ તો ભરાય એવું છે દેહ. જો આ દેહ નો મોહ કરીએ, રાગ કરીએ, અભિમાન કરીએ અને દેહ ને જાળા જાળા કરીએ અને આ દેહ દેવળમાં જે ભગવાન છે ત્રિલોકપતિ એ ભગવાનને આપણે ભૂલી જઈએ તો ભક્તિ ન કહેવાય. તમે ગમે એટલા પુણ્ય ઉપર આવી જાઓ વારો આવે પણ પરિણામ પછી નેસું જતું રહે. અત્યારે તમે ભાડો છો બધા ભૂંડ, ગધાડો, ઊંટ, બેહો, બળદા આ બધો રખડે છે. એ કોઈ આકાશ કોનો પડ્યો નથી, ભગવાન કોઈ ન બનાવે. હું લઈ લઉં આત્મારી તો તમે શમ કરો? પૂજા કરો કે બધા શમ કરો ભાઈ? તમે ચોરી કરવું એક જ દોરો હોય કે લોકેટ હોય કે કોક હારો દાગીનો હોય 200-700 તોલાનો અને સોનામાં લઈ લ્યું તો શમ કરો? વ્યવહારમાં ભૂલ કરતો મારી કેવી દશા થાય? હવારમાં ખાહવાની પૂજા થાય કે અને બહારમાં સખત થોડું તો જેલખોમ છો તમારે બહાર ભેગા કરી દો. હવાનું મારી જિંદગી પછી થાય કોઈ કદી પહેવા દે મને એક જ ભૂલ કરું છું. વ્યવહારિક ભૂલ કરતો જેમ આ દશા થાય એમાં કરણીમાં ભૂલ કરે એને આ જેલો છે. બેહો, બળદા, ગધાડો, ઊંટ, લૂલો, લંગડો, બેરો, બોબડો, મગજ આઉટ ગયેલો હોય એ બધી ભગવાન સજા કરે છે. વ્યવહારિકમાં ભૂલ કરીએ તો સરકાર સજા કરે અને કરણીમાં ભૂલ કરીએ તો આ જેલો બધી આ જેલરો બધા આ ફરસ આપણને સાહેબ. તો વર્તમાન એવું કરો કે પ્રાણી માત્રમાં પરમાત્મા છે, ભગવાન છે ને આ બધું ભગવાનનું છે. તો કોઈ આત્માને દુઃખ ન થાય એવું વર્તમાનમાં કર્મ કરો, ભાવ કરો તો બધા આત્માઓનું હિત ઈચ્છો, બધાનું કલ્યાણ થાય એવી ઈચ્છા કરો. એવા ઈચ્છા ભાવના કરો. શરીરથી કર્મ કરો તો બીજા આત્મા ન ડૂબો. વસન બોલો તો પ્રિય વસન બોલો. જો વર્તમાનના આ ભાવ કરો તો ભક્તિ તમારા હૃદયમાં ભગવાન શ્રી પ્રસન્ન થશે.
આ મેલ છે બખા એ નીકળી જાય. આ રાગનું, કસાયનું, ઈર્ષાનું, દ્વેષનું, કપટનું, મમતાનું, મૌનનું, બળાઈનો જે ઉપર બખા પડ્યો છે મેલ, એ મેલ નીકળી જાય, શુદ્ધ નિર્મળ આત્મા થઈ જાય, કર્મ રહિત દશા પ્રગટ થઈ જાય. મનથી શાંત કરવું હોય તો બધામાં પરમાત્માને જો શીખો, જો એ ભાવ રાખ્યો તો તમારું મન ઠરહે. સદગુરુ સદગુરુ સદગુરુ. આ મારા આ જાજમ છે એ ધર્મની જાજમ છે, ભગવાનના લોકમાં જવાની જાજમ છે. પૂર્વનો પ્રારબ્ધ ભોગવી અને નવો ક્રમ ન બધવો અને આ આત્મા પરમાત્મા સ્વરૂપમાં મળી જાય એ માટેની આ જાજમ છે. ધર્મ કહેવાય. ધર્મ વિચારો રે દરથકી સહજી કપટ કરી રહી છે. જો આપણું વજન, જાન, પાન આ બધાને ધરતી ધારણ કરી રહી છે, એમ આપણામાં ચેતન પરમાત્મા ભગવાન છે એ ધરતીને, સૂર્યને, ચંદ્રને, પાણીને, પવનને ના સર્વભૂત બધાનું ધારણ પરમાત્મા કરી રહ્યા છે. એ પરમાત્મા આપણા અંતરમાં જણો હોય એ સત ધર્મ કહેવાય. અને એ ધર્મ નો પામો તો તમે મમતા કરવા દો તો ન થાય, કસાય કરવા દો તો ન થાય, કપટ કરવા દો તો ન થાય, અભિમાન કરવા દો તો ન થાય. જેમ કે આ ખોખું ખાલી પડી ગયું, દેવદેવનો દેવ દોડમાં આવી ગયું, અમરદેવ, અવિનાશી, નાશ રહિત, મન ઇન્દ્રિયોને કર્મ પોકેટ નહીં એવો પરમાત્મામાં જણાય. તો કોઈ તમે કરવા દો. એક રાવણ ની વાત કહેલી છે. સીતાજી વનમાં જો તારે રાવણ એને વળવા માટે ખૂબ મચતો હતો, પણ સીતાજી તો સીતા સતીજી ગયા. એ તો રાવણ ના હું જોવા જ ને વસ જ ના. પછી હાથો રાવણ, પછી મંદોદરીએ સતીજી ને ઘેરથી એને પૂછ્યું કે આટલો ન કરવા છતો આ સીતાજી મારા હવે વોશ જ નથી કરતો, આનો હું પ્રકાર કરું. એટલે મનોરી સતી તો જૂઠું ન બોલે. એ કરતા હવે રોમ નું રૂપ ધારણ કરો તો સીતા માતા તમારા હવે નજર કરે. પણ પેલો કે રોમ નું રૂપ ધારણ કરું તો મારા વિચારો બધા મટી જાય છે. ક્રોધ મટી જાય, લોભ મટી જાય, ઈર્ષા મટી જાય, મોહ મટી જાય, મમતા મટી જાય, રોમ રૂપ તો વિશ્વાકાર મટી થઈ જાય છે. એટલે કે મારે તો રાવણ રૂપ અને આ વિષય ભોગ ભરવું આ કામ કરવું છે. મનોરી કે એ કામ તો કદી બને જ નતા. સીતા માતા તારા કાબુમાં આવે એ તું આશા ન રાખતો. તો રોમનું રૂપ, રોમના ગુણ, રોમના ભાવ અને હૃદયમાં આવા રોમ છે ને પ્રાણી માત્રમાં આવા રોમ છે.
એવા ભાવ આપણે કરીએ તો આપણા કસાયો મટી જાય, બધામાં એવું પ્રેમ પેદા થાય, હંપ પેદા થઈ જાય, કપટ બુદ્ધિ છૂટી જાય, ખોટો મોહ મટી જાય. આ શરીર છે નવ દ્વારે નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોંડ, ચેતન ને છોડી અને સોબળામાં શું સુખ મોન. એવું જે પરુનો દેહ છે એનો મોહ કરીએ ન થાય, અને મોય નિરંજન પરમાત્મા છે, અલગ નિરંજન ભગવાન. એ તમારી દ્રષ્ટિ પ્રતીતિમાં આવે. શ્રીમદ રાજચંદ્ર એક વાક્ય છે કે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહ થી દેહ. જો આત્માની દ્રષ્ટિ થઈ જાય ભગવાન થઈ જાય. આ બધા આત્માઓ છે મનસા દેવ નો અવતાર, અડધો ઈશ્વર નો અવતાર આપણો. જો તમે ખરો શાંત થો, ઠંડા થો, નિર્મળ થો, નિર્વ્ય થો, પ્રાણી માત્ર પરમાત્મા શ્રદ્ધા વિશ્વાસ કરો અને અંતર્મુખ વર્તી થાય તો એ પરમાત્મા તમારા હૃદયમાં પ્રગટ થઈ જાય ને આખા નવા ખંડોમાં થઈ જાય. એવા ભગવાન તમારા પાસે. તો એવા ભગવાન શ્રી એ ભાવ રાખીને શ્રદ્ધા કરીએ તો બધા દોષો મટી જાય ને બધામાં તુહી તુહી નો ભાવ પેદા થાય. અમારા ગુરુદેવની રીતભાત એ હતી અને અમે આજે એ વાતો ઉપર આ રોટલા કાઢી ખાયા છીએ. તમારા ગામમાં અમે આ છીએ અમે બીજું કોઈ કામ કરવા નથી આ. અમારા અંતરમાં આત્મા છે એના ધ્રમધ્યાન ઉપર આવીએ અને અંતર્ધ્યાન થઈ જઈએ, દેહ ની દુનિયા ભૂલી જઈએ, એ કામ કરવા અમે આવ્યા છીએ. આ ગાદીઓ બહુ ગભા નથી આયા. આ તો તમે ન બેસીએ તો એમ ઘણો કા ઘોડો છે કે હું બુદ્ધિ નથી. અને હું આયા ના તમે બધો તોફો કરી મેળ્યો છે એટલે અમે બેસીએ છીએ. પણ અમારા અંતરમાં ઉતરવું છે, પાછા વળી જવું, અંતર્મુખ થવું છે. અને તમે બધા જો એ ઉપયોગ રાખ્યો ને એ ભાવ રાખ્યો તો તમને મોંથી જાગૃતિ આવે. મોંઠું જાગે, જેમ ઊંઘેલો માણસ જાગે એમ તમારો આત્મા જે મોહ નિંદ્રામાં જાગે મોંથી પર ગોલ હે અને બધામાં જાગૃતિ આલે. સદગુરુ આપણે હોય આ મહાત્માઓ બધા રહ્યા છે. આ મોટા ભાઈ ને આ પ્રભુ ને પેલી મરાવ નિરંજન રામ રામ ઓમ રામ નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ રામ અલગ નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ રામ અલગ નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ દેવ
પ્રથમ બોલવાની છે એનું કારણ જો આપણે સમજીએ તો આરતીમાં આ પ્રશ્ન બોલાય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ આ જે પ્રાર્થના છે આરતીમાં તો ગુરુ એવી શીખ છે કે એ કથન કઈ જાય નથી. ભગવાનનું બીજું નામ એ ગુરુ છે. ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા અદ્વૈત આદિ અનાદિ છે. એ ભગવાન ને જાણવા આવે તો એવી દશાના પુરુષ દેહધારી હોય એ પુરુષમાં જો આપણને એવો ભાવ પેદા થાય તો એ જ પરમાત્મા બધામાં છે. તો આપણી વર્તી ખરે જે જોઈએ ભૂમિ જોઈએ આકાશ જોઈએ સૂર્ય જોઈએ ચંદ્ર જોઈએ બધામાં આપણા ગુરુ નિવાસ સ્થળ લાગે. કઈ પરમાત્મા બધે એક ગુરુદેવ તમે બધે છો. એક સૂર્ય છે એ આખા વિશ્વમાં પ્રકાશ આવે છે. એક ધરતી માતા છે એ અમેરિકા ને વિલાત ને જર્મન ને જાપાન ના બધા દેશો દેશ છે એક ધરતી માતા બધા ધારણ કરી રહી છે. એક પરમાત્મા આખા વિશ્વમાં છે. એ પરમાત્માના દર્શન થાય છે કે જેને એવા દેહધારી પરમાત્મા મળ્યા હોય અને એ મુમુક્ષુતા એટલી આપણને આવી હોય એટલી જિજ્ઞાસા આવી હોય. બલિરાજા હતા એને 99 યજ્ઞ કર્યા હતા. એ શેના માટે કર્યા હતા? આપણે ઓમ કરીએ યજ્ઞ કરીએ યજ્ઞ ને પણ શિયા યજ્ઞ સત્સંગ કરી અને પરમાત્મામાં આપણો ઓમ થઈ જાય સત્સંગ કરવાના બધા સત્પુરુષોને ભેગા મેળવી અને સત્સંગ કરવાના યજ્ઞ કર્યા હતા. તો એ યજ્ઞનું ફળ હોમા યજ્ઞમાં રોમન રૂપ ભગવાન આવ્યા અને એની લાયકાત એટલી આવી હતી એ વખત ભગવાન ઓળખ્યા કેળે બલિરાજા પછી ઓળખ્યા છે એના ગુરુ સાહેબ શુક્રાચાર્ય ગુરુ થોડો વિરોધ કર્યો. એક બલિરાજા ને ક્ષેત્રી જયા એને માગીને થોડી માગી કે હું એક બ્રાહ્મણ શું કરી અને મને હું થોડી માગણી માગું તો બલિરાજા કે માગો ઉભા માર્યો અને એવું પ્રેમ ઉત્પન્ન થતું કે સર્વસ્વ અર્પણ કરી દઉં. કેટલી વાર બધી કરેલી એટલી એનું પાત્ર તૈયાર થઈ ગયું. તો એને કહ્યું કે માગો તમે જે માગો આવ્યું. ઇલાકી કે ભાઈ મારે તો કોઈ જોતું તારું રાજપાટ છે એવું કોઈ જોતું નથી પણ આગળ ડગલો ભૂમિ એક મારે બેહીને તપ કરવું છે ભજન કરવું છે કે હા ડગલો ભૂમિ મને આવો. એ વખત બલિરાજા કે તમારી બુદ્ધિ ટૂંકી છે તમે માગતા ભૂલ્યા એટલે આ તો ભગવાન કાઢે નામ ભૂલ્યો નથી. શબ્દ આખા વિશ્વના જણીતા આકાશ પાતાળ ચઢેલું મજે સર્વજ્ઞ પર્વતું એની ટૂંકી મચી હોય પણ જો અનાથની પરિપક્વતા આવી એટલે આ પુરુષનો બેટો છો અને એને આ હાથલા ભૂમિ માગી ત્યારે તમે વધારે પણ માગો. એ રીતે કે ના હું તો સંતોષી બ્રાહ્મણ છું મારે કોઈ જોતું નથી વધારે પણ આ રાત્રે ડગલો મને ભૂમિ આડો. આ તો કહેવાનું કારણ એક છે કે યોગ્યતા આવી જાય લાયકાત આવી જાય જિજ્ઞાસા આવી જાય એ વખત કોઈ નથી રહેતું. જો એને ઘેર ભગવાન હેડી ના આવે એ અમારા માવજી કહેતા તમારે જો હંસ ઘેર લાવવા હોય
એના વૈષ્ણવ પાડો તો કોક દાડો હંસ આવી જાય અને પોખો પકડાવી તો મોતીમાં નજરી પડી. એટલે આ મને એ વખત ખબર પડે ને આ શું હંસ કી છે. જે ભક્તો સંતો મહાત્માઓ ભક્તિ કરવાની છે એ એવા બ્રહ્મ પામેલા પુરુષો હોય એ જો આપણને વાલા લાગીને પ્રેમ થઈને એ પરમાત્મા મત થવાનો આપણો ભાવ થાય એવા સંતો જો આપણા વગર લાવીએ અને જો એ સેવા આપણને મળે તો આપણી લાયકાત આ જે મન છે ડસુપસુ ડબલું ઉતરે છે એ મનનું પાત્ર હરખું થઈ જાય તો ખરેખર મારે બધામાં એક પરમાત્મા હરખી વર્તી થઈ જાય. તો એ બળીરાજાનો હરખો ભાવ છો એ પછી બળીરાજા કે માગો તાર પછી ભગવાન માગ્યું તે એક પગલું આકાશ, બીજું પગલું આ ભૂલો, ત્રીજું પાતાળો, હારા ટંડલો ફૂટે તો ફૂટ્યું, અડધું પગલું ફૂટ્યું. પછી કે બળીરાજામાં ભક્તિલો એની લાયકાત પાત્રતા એકતા શમ કરીએ આપણે શમ કરીએ તન મન અને ધન આ પણ અર્પણ કરીએ છીએ. આટલું તો થઈ ગયું ને તનની ભૂમિકા, મનની ભૂમિકા અને ધનની ભૂમિકા એ તો અર્પણ થઈ ગઈ. પછી કે કામ બળિયાદા શમ કરો છો? પછી કે કરો છો કે આજે અમારો દિવસ છે ને મારા પાસે આજુ અર્પણ કર્યું. એને આપણે પગલું મંડાયું સતો અહંકાર એવી શીખ છે તો મોટા મોટા યુદ્ધો ન થઈ પડે. ઘણા ભક્તો સંતો મહાત્માઓ અહંકારની લઈ અને પરમાત્માના માર્ગથી પતન થઈ એ વખતે થોડો અહંકાર થાય. જોયું ભગવાન માર્ગું પણ આલ્યું કા બધું આલ્યું કા એ વખત પછી વંજાદેવ હતો એને કે એ સતી એ બહુ જ્ઞાની એને કહ્યું કે બળીરાજા આ જે આપણે જે રાજા આવ્યા છે એ તો કરીને એટલું નાટ છે. આ તો બધું આ તમારામાં આત્મા છે તો એમાં લેવું છે. તો તમે હજી એમ કહો છો કે વી કોક અર્પણ કર્યું, તમારો આત્મા અર્પણ કરી દેવાનું. એ વખત પછી પોતાના આત્માની અર્પણતા થઈ ગઈ. એ વખત ભગવાન પછી પ્રસન્ન થયા. જો આ પ્રેમ એને આપણે લખાણમાં કેવું કર્યું છે તો બળીરાજા પછી ભગવાનના પગ બસીઓ કરે છે કે મારી છાતીમાં કહીએ છે એ ભગવાન તમને પૂછા આ મારો છાતીમાં પગ દીધો પણ મારે કહીએ છીએ એ તમને પૂછા પગ એ બસીઓ કરે. એ વખત પરમાત્મા પ્રસન્ન જો સર્વ અર્પણતાના ભાવ આપણે કહીએ એ વખત ભગવાન માગ બળીરાજા તું માગી આવ. એ વખત બળીરાજા કે છે અમારે માગવાનું આનું બધું જે તમારું છે અમારે કોઈ જોતું નથી. પછી બળીરાજા ના કે મારે કશું જોતું નથી. એ વખત ભગવાન પૂછે કે તી મને સર્વસ્વ અર્પણ કર્યું તો મારા જેવો દાતાર મળે અને તને પોતું અર્પણ કરવું પડે કે મારે ભગવાન કી તારે કે હું આવું છું. પછી બંધારી કી કે તમે કહો ભગવાન માગો તમારે તમે જોયો બીજું કોઈ ન જોયું. એ પછી અટારે એવું કે છે કે પાતાળમાં બળીરાજાના પહા ભગવાન દ્વાર પાડેલા છે. સોમાના શાહના પાત્રમાં રહેશે પિયાળો રહેશે. એ પિયાળ તમે પાતાળમાં ન સમજતા મૂળ ભૂમિકા જેને કોઈ ન હતું પરમાત્મા સિવાય કશું ન હતું એ દશામાં થઈ ગયું તો એ બળીરાજાથી 12 કરોડ આત્માનો ઉદ્ધાર થાય. આપણે તો આપણું કલ્યાણ કરતા કરતા બી પડીએ છીએ કે હું થયા કે સમ થયા કે આપણે તો જ્ઞાન ન થાય ને એવી શંકાઓ થાય ને
કોઈક પાડી લે અને કોઈક લઈ લે અને આવી શંકાઓ. આપણે તો આલુ હોય તો કેટલા વિચારો થાય. હોમણા આવવાનો ભાવ થાય ત્યારે હાલતા હાલતા વખતે મુઠ્ઠી આલી હતી એવું આ મનસૂર. હા ના, હોમણા આવવાના ભાવ કે સત્સંગમાં આવે ને રંગમાં આવે ને તાલમાં આવે એ ક્યાં બધું અર્પણ કરી દીધું. પણ આજની વખત જે વખત આવે એ વખત કે આટલું ચાલે આ તો પછી કશું બીજું આવે. એટલે હું આ મનોભૂમિ છે એમાં આપણે છીએ એટલે વચ્ચે આપણી સુરાઈ જાય છે. એટલે તમારામાં આત્મા દેવ છે એ આખા વિશ્વનો છે. એ આત્મામાં આવો તો પછી કોઈ ખાદ જ નથી. આખું વિશ્વ તમારું છે. જો જુઓ તો આ દેવો તમારી હાજરી ભરે. જેમ પરીક્ષિત રાજા હતા એ પરીક્ષિત રાજાને જ્ઞાન નતું ત્યાર સુધી અધીરાઈ હતી અને હું મરી ગયો. મને હાથ રહેવાનો તુલસીનો શ્રાપ હતો. પણ પછી હાથ દ્વારા સુખદેવ સત્તા આપણા શ્રીમદ ભાગવત વર્ષે છીએ. જો આપણે 12 વર્ષે છીએ કે પણ સુખદેવ વસ્યું પરીક્ષિત હોબળ્યું તો હાથ દાડા પરીક્ષિત બળ ખાઈ અંતરનો પડદો ખુલ્લો. બધામાં એક જ પરમાત્મા અદ્વૈત દેહથી દેહાતી ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા એ દશા પ્રગટ થઈ. પછી સુખદેવ પૂછે છે કે હે પરીક્ષિત આ બધાનો હું જાઉં તમારે કોઈ માગવું છે? કારણ કે હું મારે માગવાનું કોઈ હોય તો કે તમારે કોઈ પાણી માટે, ખાવા માટે, સેવા કરવા માટે, રક્ષણ કરવા માટે કોઈ જોઈતું હોય તો હું હાજર છું. પણ પેલા કે સૂર્ય મારે પ્રકાશ આવી જાય. દેવ ધરતી માતા પર થોડું પસરાઈ રહ્યું છે. દિશાઓ ગુજાર કરી રહી છે. ઇન્દ્ર વૃષ્ટિ કરી રહ્યું છે. અમૃતના કુંભ ભરેલા છું પાણીના જળનું તો. અને અન્નદેવ રક્ષા કરી રહ્યો છે. અને મારા દેહ દેવનો પરિભ્રમ પરમાત્મા પ્રગટ ચાલે. અને મારા શું જોઈએ એ વખત આ ખરા જ્ઞાનની પરીક્ષા તો થાય છે. આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં ખોરે નિત્ય નિરાધાર એક તું આત્મા. આમનો ભજન ગાતા હતા કે ઈયળના સંગમાં ભમરીના સંગમાં ઈયળ જઈ તો આયુ પોખો ઈયળ લાગી ઉડવા. સાસો મળ્યો ભમરી પીરો સંગ ગુરુ એવા ગોતીએ એવું ભજન છે. તો એવા સત્પુરુષ જેનામાં આવું પરમાત્મામાં પ્રગટ હોય અને આપણી એકથી યુક્તા લાયકાત હોય. બે લોડો હળખો હોય તો હોતો મરે ઊનો તપાયેલો હોય અને એક ટાઢું મેકું હોય તો હોતો મળે. તારે આપણી એટલી યોગ્યતા અને લાયકાત ન હોય ત્યાર સુધી આ મન છે એ નાસી પાસ કરી નાખે. ભાવ મારીએ એ વખત તો ભાવ થઈ જાય તમારો દેહ અર્પણ કર્યું. પણ એ ભાવ ટકી રહેતા નથી. તો એ ભાવ ટકાવવા માટે આ સત્સંગની વાત કરતા હતા કે નિત્ય સત્સંગ હોય તો એના આત્માને જાગૃત રહે. કહું મારામાં આવો અદભુત સચ્ચિદાનંદ આત્મા પરમાત્મા અંતર્જામી ત્રણ લોકનો નાથ મારા અંતરમાં પરમાત્મા છે. ના બધા પરમાત્મા છે. જો એ નિવૃત્તિ ડગર એ મન સો જાય તો મન આત્મામાં સમાઈ જાય. કુવાની સોયા મોથ સૂર્ય આવે એ વખત કુવાનો સોય સો જાય તો કુવામાં હમાઈ જાય. એમ આવો અદ્વૈત પરમાત્માનો જાગૃતિ આવે એ વખત મન આવે બહુ સંદેશમાં સાયા જાય સમાય. આવે તેમ સ્વરૂપમાં મન સ્વરૂપ જાય સમાય. આ મન આપણને જે વિચાર ના છે એ મન મટી જાય, મન સમાઈ જાય, એમ આત્મામાં હમાઈ જાય. આપણને સંકલ્પ ને વિકલ્પ ને રાગ ને કષાય ને
આ ભૌતિક ભાવના મોહ ને બાઈ ને ભાઈ ના દુઃખ દેખાડે છે, પણ મન જ હમાઈ જાય, મટી જાય. હમંતુર નું દફતર ભૂલ થઈ જાય તો પછી શેવી દશા રહે? બધા એક પરમાત્મા જ રહે. અને આ વાત છે એ રામજી બાપ અનુભવેલી હતી, નાથી બાપ અનુભવી હતી, શ્રીમદ રાજચંદ્ર આ વાત અનુભવી હતી. અને એ વાત આપણને આ તારીખ એ વાતને સોલે બેઠા છે, એ પગલા ઉપર આપણે સડ્યા છે. અત્યારે આપણે એવું દીખતા નથી, પણ એ મરી જાય તો શું એ અત્યારે શું પ્રગટ એ શ્રદ્ધા ને એ વિશ્વાસ થાય એ વખત આપણું મન ન ડોલે. નકર જો મરી જશે, મરી જાય તો પછી હું રહ્યું? કોઈ ન રહ્યું. પણ અત્યારે આપણી રક્ષા કોણ કરે? સારું, આપણે દેખતા નથી, પણ અંતરિક્ષ રહીને કોઈ રક્ષા કરી રહ્યા છે. કોઈ પરમાત્મા રક્ષા કરી રહ્યા છે. જો આ રે લાયા નથી, આલ્યું નથી, લેવું નથી, કોઈ દેવું નથી, કોણ તમારે મારા કોઈ સંબંધ નથી, આ ભૂમિકામાં આ છે, અમારે કોઈ કારણ નથી. તો આ બધું આ છે અત્યારે કેનારા કોણ રક્ષણ કરી દીધું? એ અંતરિક્ષ રહી અને દેવો બધું શાસન થયું છે, અને દેવોના દેવી પરમાત્મા રક્ષણ કરી રહ્યા. પણ આપણને અજ્ઞાનથી મળશે એટલે આપણે એનો દર્શન કરી શકતા નથી. પણ એ શ્રદ્ધા ને એ વિશ્વાસ થાય તો આપણું મનમાં સ્થિરતા આવી જાય. કેવી સ્થિરતા આવી જાય? મન સ્થિર થયું, અસલ મનની સ્થિરતા થઈ જાય તો કેટલી મોટી ભૂમિકા પ્રગટ થઈ જાય. મન થયું તો પછી કોઈ કરવાનું છે ને. અસલ ઘર એ પરમાત્મા છે. એ ઘર મને આપણે આવેલા છે, પણ ભણ સુકી જાય છે એટલે આ ભૌતિકમાં દેહ ભાવથી, દેહાદ્યાસના ભાવથી મારું તારું ખાઈ ગયું, લઈ ગયું, ભાઈ ને બાઈ ને નેશા ઉતરી જાય છે. રાજકુમાર હોય પદ ભ્રષ્ટ થઈ જાય, એમાં આપણી નેસી ઉતરી છે, મનોભૂમિમાં મનરૂપ થઈ જાય છે. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. એક મોહનો વિકલ્પ થાય એટલે આપણે આખું સંસાર બાંધે. પણ અંતર્મુખ અવલોકતો જો તમે આત્મામાં આવો તો એ કોઈ નથી. પળમાં જગ પલ્લય કરે એ સંતન કીરી. કોઈ કે પલ્લય શી રીતે થતું હોય કે આત્માદેવની ભૂમિકા લેવી શકે, અલૌકિક ભૂમિકા. એમાં પર વસ્તુ છે જ ને. મન ઇન્દ્રિયોને કરાવવા આપણે જે બાજ્યો છે એ નામાં જતા જતા મટી જાય. જેમાં સૂર્યનો પ્રકાશ આવે એટલે આ ધારું સજાય, પ્રકાશમાં મટી જાય હોય નહીં. તારા મન ઇન્દ્રિયોનું વાવાઝોડું છે, ચિત્ત ને બુદ્ધિ ને અહંકાર ને, તો કે આવો પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન પ્રગટ થાય એ શું મટી જાય. અમંતુમ ને દફતર ભૂખ અને રહેવું કે પરમાત્મા, પરમાત્માથી જીવાય. એ જીવન મુક્તો કહેવાય. જ્યાં આગળના આપણે ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને હરિચંદ્ર ને નરરાજા ને દમયંતી ને મયુરધ્વજ ને સગાશા ને એ બધી આગળની વાતો સાંભળીએ છીએ. તો એ શેવી દશા હે? તો કઈ એ દેહથી દેહાતીત થઈ ગયેલા. આપણે રામજી બાપાનું આપણે કઈ ગાય છે કે દેહ સત્વ જેની દશા વર્તી દેહાતી એ જ્ઞાનીના શરણમાં અહોનંદ અગણિત. તો દેહથી દેહાતીત તરવારને મેણ જેમ જુદું છે, ઘરને ગરદણી જુદું છે, મોટર ને ડાયવર જુદું છે. એ દેહ અનાત્મા સ્પષ્ટ એની જાતે જુદી છે. બાવી લખ્યું છે કે જો તમારે ભક્તિ કરવી હોય તો તમારા હૃદયથી ભીતરથી આત્મામાં આવો
એ વખત તમે સ્થિર દ્રષ્ટિથી હું સંસારી જ નથી, ક્ષણિકાળમાં એવો હું આત્મા છું, અવિનાશી છું, અલગ તલગ છું, દેહના મારે કોઈ સંબંધ નથી, કાસા હું તો બધેલો નથી. એ આત્મા ભાવ કહેવાય. જો અત્યારે દેહ પડી જાય તો ઘેર બંધા સોડા જવું પડે. આપણે બધા આવા છીએ, કદી મારો દેહ પડી જાય તો ગોદમજી જવું પડે, દોરા સોડા. હું બધેલો છું કે છૂટો? મારો આત્મા બધેલો છે કે છૂટો? જુઓ તો એના હાથથી કોઈ આવે? તમે આટલા બધા મને કોઈ આવે? કોઈ ના આવે? સારી જા. આ તમે શું માણસો જુઓ છો? એક તો ભોગ આવું થાય કે પણ જો હવ કે ના ભાવ ના ભાવ ના ભાવ, ત્યારે તમારે તમે કોઈ ઘેર એટલો વિચાર નથી કરતા કે હંસ લોવડી જશે તો હંગાતું કોણ છે? ખોટું તો પડ્યું રહે અને હંસ ઉડી જાય તો પાસે ને ઘર તો કોઈ જોયું નથી. વિવેક થી વિચાર તો કલ્પિત પામ્યા બાદ સચ એક અવશેષ રહે, આબો સુખ આઘાત. વિવેક એનું નામ કહેવાય. વિવેક થી જો વિચારવામાં આવે તો આ કલ્પિત ભાવો છે એ બાદ થઈ જાય. આ બાજીઓનો કહેતા કૃપાળજી કહી છે કે આ બધું બાદ કરતો આબાદ હોય આત્મા સ્વરૂપ. આ હો આત્મા અદભુત આપણામાં છે. આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. જો આ વાત હોભળીને આપણે મૂકી દઈએ તો કોઈ આપણને ફાયદો ન થાય. પણ પાછો પરમાણ આલો છે કે આ સાધન હું ઉપજે સુવિચારણા તો પ્રત્યે નિજ જ્ઞાન. જો આત્માનું જ્ઞાન શાને થાય? સુવિચારણા શું કહેવાય? આપણામાં આવો આત્મા દેવ છે ને આ પ્રાણી માત્રમાં દેવ છે બધા પરમાત્મા છે. આ વિચાર થાય એ સુવિચારણા નામની ભૂમિકા છે. ઉપજે સુવિચારણા તો પ્રત્યે નિજ એટલે આત્માનું જ્ઞાન થાય. તો પ્રત્યે નિજ જ્ઞાન, જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ આપણને જે મારું ને તારું ને ભાઈ ને બાઈ ને ગોમ ને ઘર ને જમીન પર ને સોહવ પર ને બધા આપણા આસક્તિ મમતા થાય છે એ મમતા મટી જાય. ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જે રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન, ઋષભદેવ ભગવાન આગળના જે પુરુષો થઈ ગયા, ધર્મરાજા જેવા જુઓ એના પાસે અત્યારે કોઈ આ મોની છે એમ કોઈ નહીં હોય. ત્યારે પરીક્ષિતની સભા હતી એમાં બીજું મોની નહીં હોય, પણ પરીક્ષિતની દશા પ્રગટી ગઈ, બીજાનું કોઈ નથી. જો આ વાત છે એ અપનાવે તો એ ના અંતમાં ફાયદો થઈ જાય. નકા હવે નાભે બધો હોબળીને ઉઠા ગયા નિખન છે નાખેલું. હું હોબળ્યું તું કે જબડું તું હોબળ્યું તો સારું તું. પણ એ તમારો આત્મા એ દેવ છે, સચિતાનંદ છે, પરમાત્મા છે, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવું ભગવાન છે. એ જો તમારા હૃદયમાં થાય તો શીપમાં આમ કે શીપ અરે પેલી બૂંદ પડે પૂનમની સ્વાતિ બૂંદ પડે ઓસુમાં વરસેલા અમૃત ધારા સર્પ મુખમાં પડે તો ઝેર થાય અને શીપમાં પડે તો મોતી થાય. એ મેં શીપમાં પડે એ જો શીપ તટ બીડાઈ જાય તો મોતી થાય અને શીપમાં જો દરિયાનું પાણી પહેરી જાય અને પછી બીડાય તો સંખલો થાય. એ આવો આત્મા બોધ હોય એ આપણને જાગૃતિમાં આવે તો મત આહો તોડી નાખે. આજે મમતાના, રાગના, ગણીપણાના આપણે પુરુષો લાગતા આવીએ
તો કે આ ફૂકાનંદ તારા તો ત્રણ કારણે હોતું નથી. આ તો તારો ઘોડો છે. કાયા હમારી ઘોડલી ને આતમ હે અશ્વાર ગુરુ ને જ્ઞાન બતાયા રે મેરે મન અસરજ આયા રે. કાયા અમારી ગોદડી ઉઢી ફીરો દિન રાત ગુરુ ને જ્ઞાન બતાયા રે મેરે મન અસરજ આયા. તો આત્મા દિવસ એવો દિવસ નહીં અત્યારે આપણે પાસે નહીં હોય. આમાં કોઈ બનાવતી શીખ છે. આથી કોઈ જપ તપ ને કોઈ તીર્થ ને વર્ત ને જો તો રખડવામાં ભટકવામાં છે. આ તો પાછા વાળાનું છે. મહાપુરુષો નો બોધ અંતરમાં લઈ અને ઠરે તો એના અંતર નો પડદો તોડવાનો છે. એનું ટાળવું છે ને. આમાં બીજાની કેની વાત છે? મારા હૃદયમાં આવું લુકાલુક પરમાત્માનું જ્ઞાન છે, એવું આત્મા દેવ ભગવાન છે. એમાં મળવું છે. આપણે પાછા ફરીને ભળી જવું છે. જે હું થઈને જુદા પડ્યા છીએ તે હું પાછું મેળવી દેવું છે. સત્ય ભગવાન નો જીવ પણ બહિર્મુખી થઈ ને સંસારની રચનાનું મૂળ્યું છે. ગોગો યોગ ધર્મ આવે લાતો ખાધારો મરી જાય પણ વાહ ગજાડું ગજાડું એ મોહ હોય. એમાં આપણને કેટલો દુઃખ સંસારમાં છે. આપણે બહુ છે આપણને. અને જો પાછા વાળીને અંતરાત્મા ભગવાન શરીરમાં આવીએ તો ત્યાં માળો થઈ જાય. ઉત્તરાખંડ નો એમ આવે કલ્યાણ ન કરે પણ તમે પાછા વાળો ને કલ્પનાગ્નિ છે એ મન ગળી જાય. જ્ઞાનાગ્નિ ધગધગ કરવાની. જો આત્માનું જ્ઞાન જાગૃત થાય એ તો મન ગળી જાય એનું. તો ત્યાં માળો તમારા હૃદયમાં થઈ જાય. ઉત્તરાખંડ નો એમ માળો છે એ તો વ્યવહાર દશા વતાવશે નિશાન. પણ તમારા કલ્યાણ માટે તો તમારા હૃદયમાં આવું અવિચળ પદ છે. ગુરુજી રે રીજા તાળે પદ રે આલી, ગુરુજી રે રીજા તાળે પદ રે આલી ને આલી અમરા પુરી રામ દવાર કોના ધણી લાજ રાખો સંતો તણી. તો અવિચળ ફળ અવિચળ ધોમ. તો જો ધર્મરાજાના હૃદયમાં અવિચળ પદ પ્રાપ્ત થયું તો દુર્યોધન ને થાક્યા દુઃખના ડુંગરા તૂટી પડ્યા તો બોલાયમન થયું. આત્મા સ્વરૂપ મારામાં ગળી ગયેલા એવા જે આગળ પુરુષો થઈ ગયા એનો પરમાણુ લેતા આપણે રામજી બાપ હતા એને આવા એમાં ઘડી જાય. કોઈ ગમે તે ગાળ દે, ટૂંકાળા દે, અપમાન કરે કે વાહ રે વાહ. આ માણસ મને બહુ વાલું લાગે. શું એને ગાળ દે, ટૂંકાળું દે. એના દીકરાને ઘેર ચીતો ભાઈ સમજણમાં શું તે પછી બાજીને ગાળો ભર માનવું. કોઈ પાય નો બાજી એકલા હતા જુદા રહેવું પડ્યું. આ ઘર બેસી એક ઘરમાં મેનોમાન બે પેલા ઘરમાં હરિભાઈ ને એને ઘેરથી આ બોલ પૂછું મૂરી બોલ. પછી ગાળો પડે બાજી કે વાહ રે વાહ મારે ભૂરી કે ભૂરી મૂરી જેવું કોઈ માનવી નથી કે લોક બાજી બાજી કરી અને ઉપર કચરો નાખે છે. એ મૂરી તું ખંચેરી નાખે હારે પટેલ ખંચેરી કે તો મને મને ગાળ દીધી હોય સન થાય ખમાય છે. કોઈ ગાળ દે તો ખમીએ કશો કે સુરત તમારે ખમાય છે કે કોઈ અપમાન કરે તો ખમાય છે. ત્યારે આપણામાં નહીં એના કોણ નતું દેખવામાં પણ એનામાં આ શિવડા ગુણ કે પછી ગાય નથી એ ધરતી જેની ગીરજો એ સમુદ્ર જેનો મંદળો હાસા સંત એને કીએ
મેરું જે વારે જેના ધરાબંધણા હોય આશા સંત એને કહે. જો અત્યારે આપણામાં ક્ષમા નથી, ધીરજ નથી, અંતર શાંતિ નથી, ભગવાન પ્રત્યે વિશ્વાસ નથી, આવો પરમાત્મા આપણી માતાના ઉદયમાં આ બનાવ્યું છે. આમ ભગવાન ભૂલી જાન જતા રહ્યા નાતા હતા હારા હતા. મોટો થયેલો બગડો બધો આપણા હાજરો કે બગડો. જો બહિર્મુખી જેમ જેમ વધતી ગઈ તેમ આપણી મનની સંસદતા વધતી રહી. અને પેલા બાળક હોય ત્યાં કોઈ તું કોઈ ગાદે કરી છે તું જે ઢૂંસો ઋષિ કે તું ખરાબ છે કે તારો મા મળો કે તારો ભા મળો કે તારો ભાઈ મળે કોઈ કે તો રિસર્ચ દીધી પેલા ના અત્યારે કેતો સમજાય છે. આમ હરવી ક્યાં સડી જાય તો મોટા થો એટલે સમજૂતો કે આપણે આટલા સમજ્યા આપણે અધ્યા બધા. જો ભક્તિ લગાવવામાં એક સોટોમાં આવે તો જે આ નાગપુરુષ હશે એ મટી જાય અને શાંતિ આવી જાય. જેમ ગાળ દે એ મેઠી લાગે, જેમ અપમાન કરે એ મેઠું લાગે. હવે વજ્રહીરમાં એક અનુમા હતો એને ગાળો દી અને હોશ હતો. એ ગાળો દી તો એ વાહરે વાહ એનું નામ એ તોબુન. મારે એ તોબુન તે એ તોબુન જેવું કોઈ માણસ નથી આખી દુનિયામાં. અને આવડી આવડી ઉસ્કાઈ પેલા તોબુન દી પેલા જયશંકભાઈ મને કોઈ ઘાલ દે તો ભાઈ મને હાકર કરતા નથી લાગે. હાકર કરતા નથી લાગે તો ભાઈ એને બેઠી લાગે ને આપણને કડવી લાગે ત્યાં કોઈ આપણામાં શક રોગ શકા તો જો ભક્તિ કરે એ આત્મામાં શું આવે? ક્ષમા આવે, શાંતિ આવે, ક્ષમતા આવે, ધીરજ આવે. સચ આત્મા દેવ છે, પરમાત્મા બધા તોલીનું ભળ્યું છે. આ આત્માને જે હું હાઈ દઉં છું એમાં આખા વિશ્વ તોલીને એક પરમાત્મા ભર્યા છે. એ શ્રદ્ધાની વિશ્વાસ થાય તો મનસી મળે, એ શ્રદ્ધા થાય. શરીરનો વહીવટ અને વ્યવહાર એ તો પૂર્વ પ્રારબ્ધના યુગ છે. અને તે દીકરાઓ, દીકરીઓ, માતાઓ, બાપાઓ, કાકાઓ એ શરીરનો નોકરી બજાવો પણ વસ્તુ પરમાત્માની છે થઈ જાય તો તમારું ગામ આ બધું ગમે તેવું હોય પણ મને રૂપાળું ગમે છે જોડે સ્વર્ગ લાગે. આ ગામમાં ગયા છીએ આ મારે શોખ ખોસો પડતો નથી. નતા આ બધું ગમે એ ગોઠવું છે હોનાનું હોય તો કેટલી ગણે મારે પણ મોહ થાય. જો આ મન તો સદા ઓછો છે, દેહ છે, પણ જો આ મન કોરું છે, ભૂલ હોય તો ભૂલ બેસી ગયું, હેડી હોય તો હેડીમાં બેસી ગયું, ગોધરું ન હોય તો કોઈ નહીં સલાડી આવા ઘેર તો શું સલાઈ રહ્યા છે. એ દરેક ને હું ને મારાનું મમત્વ હોય તો હજી ભૂલ ખાઈ જાય છે. પણ જો પરમાત્માનું છે એ થઈને દાસત્વ ભાવ આવે તો જો મીરાબાઈ તો એનામાં દાસત્વ આવે એ પરમાત્મા આખા વિશ્વમાં તું છે. એની નણદ કેવું બોલે કઠોર વસન, હાહુ બોલે, હાહડો બોલે, રોણું બોલે પણ એને ઘણું મત લાગે. એને કોઈ સાથે થાય જ નહીં. એમ શૌરીબાઈ તો જો એને એક રૂમમાં દખત જ નતું પણ દાસી, ભગવાનની દાસી, ભગવાનની વાત જોઈ રહી હતી. વગડામાં રહું, ઋષિના આશ્રમમાં રોજ વાળી બોલાવી લાગો, ખાવો, બીજું સલાગવું. જો મન એ મારું કહી દીધું, ગુરુ પર શ્રદ્ધા વિશ્વાસ થઈ જતો
કે આ રસ્તે રોમ નીકળવાના છે, સૌરી તારે ઘેર રોમ આપવાના તાર જોખમ એ શ્રદ્ધાને વિશ્વાસ થઈ જતો તો મંડળ્યું બધું ને. તો જો ભગવાન સૌરીને કે આ ઋષિઓના આશ્રય નથી જા એમ જે સંત મહાત્માઓ થયા, આપણે રોમજી બાપુ હતા અને આ શ્રીમદ રાજચંદ્ર હતા, એ 900 અવતારોનું ભાન હતું. કેટલું? 900 અવતારોનું. સિયા અવતારમાં જેલા આપના, વાઘના, નાગના, ઘોડાના, રાજાના અવતારમાં, સોય જંગલમાં કોઈ આ પોણીમાં પેલા કાસબાના એવાના અવતારોમાં જેલા એ બધું અનુભવ નથી. આ અવતારમાં કેવું જ્ઞાન થઈ ગયું કે બધામાં પરમાત્મા મારો આત્મા બધા પણ એના હૃદયમાં અહંકાર લગેલો હતો. પ્રાણી માત્રના અમે દાસ છીએ. એમાં સંત ભગવાનના આરાધનાર જીવો હોય એના દાસોના દાસ છીએ. તો જો એનો અહંકાર મરી જતો અને હેમાં મળી જતો. અહંકાર મળે એ હેમાં મળે? ભગવાનમાં મળી જાય. જુદાઈ છે ભગવાનના આપણે જુદા છીએ ત્યાર સુધી આપણને ખૂબ જોર આવે અને પરમાત્મા હશે એમાં આપણો આ જીવ છે એમાં મળી જાય, જીવનું શિવ થઈ જાય, કોઈ જોર જ ન આવે. જો પશુ ભક્તિની મળ્યા જોર જો હોય તો બધો પરમાત્મા આખા વિશ્વમાં પરમાત્માનું રાજ. જો પાંડવો વ્યાસમાં સુપર હતા એ વાતો તમે સાંભળો, વ્યવહારની વાતો સાંભળતા પરમાર્થ પ્રાપ્ત થાય તો એનો મર્મ સમજાય. ભાગવત ઓછો, કોઈ પણ પુસ્તક ઓછો, મહાપુરુષ દ્વારા વસવામાં આવે તો આપણને અંતરમાં ઉતરી જાય. ઓહો, આવા રોમ સીતા હું, રોમ હું, ભગવાન અને રાવણ હું, એ વાતની આપણને પકડાઈ જાય, જણાઈ જાય. માટે મને જણાવશો એમાં જણાઈ જાય કે રાવણ તો આ વડમાં હું પકું છું, એ રાવણ છે. ત્યાં સીતા કે જે સુરતા બાઈને રખડતી હતી, ભટકતી હતી પરમો, એ સુરતા આત્મામાં વળી, ભગવાનમાં વળી. એ સીતા અને રોમ એનું લક્ષ્ય પરમાત્મામાં જ છે. લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન અને કૌશલ્યા માતા અને મંથુરા અને કૈકેયી, આપણે જે દશા એ વાત સાંભળીએ. જો ભગવાન નો દર્શન કરતો હતો બધો, પણ મંથુરા ને કૈકેયી નું દર્શન ફળ્યો. ભગવાન મને વિશ્વમાં કોઈ જણાવે એવો ભગવાનમાં તલ્લીન થયો. અને પેલો કૈકેયી માં ઉતારું હતું. પેલી મંથુરા દાસી કહ્યું જો મનોભૂમિકામાં જીવ છે ત્યાંથી ઠગાઈ જાય છે, કોઈ વાત કે ના મળે એટલે ફરી જાય. અમે હાલ તો હારા હતા પણ સંગ અવળો મળ્યો મંથુરાનો, એટલે મંથુરા દાસી કહેવાય છે. એ આપણા પાસે મંથુરા મન એ કેમ કરીએ અને બાજુ પિતા ઘર બોલો ને ભાળ્યો દુશ્મન કેરી શીખ, શ્રાવણ પશુ વોર જોડી તેને માગે ભીખ. ઘર બોલો ને ભાળ્યો દુશ્મન કેરી શીખ, શ્રાવણ પશુ વોર જોડી તેને માગે ભીખ. તો આનું મર્મ આપણે સમજીએ તો ઘર બોલો ને ભાળ્યો એ હું કઈ ઇન્દ્રિયો છે, આ ગોલા છે, આપણા નોકર છે. અત્યારે આપણા પર સ્વાદ થઈ જાય, મોહ થાય, લોભ થાય, ક્રોધ થાય, આસક્તિ થાય. આ જો ગોલાનું રાજ આવી ગયું એટલે આત્મા દેવ દર્શન મારો. દુશ્મન કેવી શીખ એટલે આ મન છે એ આત્મા ભગવાન છે, એ માર્ગે જવાનું મન એ દુશ્મન છે. મનનું કયું કરે, મનના કયા પ્રમાણે હેડે પરમાત્માનું જ્ઞાન ત્રણ કારણે કદી ન થાય. તો મનનું કહ્યું મંથુરાએ કહ્યું એ જો કઈ કર્યું
તો અયોધ્યામાં જે સ્વર્ગપુરી હતી એમાં લાય લાગતી થઈ ગઈ કે દશરથ રાજાનું પ્રાણ છોડ્યું કે જો દુઃખ સથું આવ્યું જગત સથું ઉભું થયું સ્વર્ગ હતું એમાંની જગત ઉભું થયું એમ આપણા પાસે આપણે મહાપુરુષ ના કયા પ્રમાણિક જીવન જીવીએ છીએ આત્મા દેવ છે સચ્ચિદાનંદ આપણામાં અને બધામાં આત્મા ભગવાન છે એ વાક્ય આપણે માનીએ છીએ અને આ બધું વિશ્વ પરમાત્માનું છે જો શીખી આત્મા સમાધાન થઈ જાય જો એ આત્માની બુદ્ધિ છે જળ ભાવ છૂટી જાય ચેતન બુદ્ધિ થઈ જાય બધામાં ચેતન શક્તિ જળ એ શરીર છે નાશન છે કરુણ છે મન ઇન્દ્રિયો ને કર્મ નું રસેલું છે અજ્ઞાન નું બનેલું છે આત્માદેવી ચૈતન્ય છે પરમાત્મા સ્વરૂપ ભગવાન છે જો એ વાત આપણે શીખી ગયા છીએ અને નેસાવ થઈ ગયા છીએ તો સત્સંગ શું કરે કે જે આપણા આત્મામાં મળ વિક્ષેપ ના આવરણ લાવનાર વર્તીઓ હોય એ વર્તીઓને દબાઈ દે અને શુદ્ધ ભાવના કરાવે શુદ્ધતા ધરે વિચારી શુદ્ધતામાં પેલી કરે મન સ્થિર અમૃતદાયા શુદ્ધ ભાવ કેમ કહેવાય કે આ બધામાં અખંડ બ્રહ્મ પરમાત્મા ઉભા છે આ બધું પરમાત્મા એ મન બોલે ને એ શુદ્ધ ભાવ કહેવાય અને જે વખત જુએ એ વખત શીખતા જાય એ મન શાંતિ જાય એમાં વિક્ષેપ હોય જ ને મન હોય તો વિક્ષેપ હોય અને મન જેનું શાંત થઈ જાય શુદ્ધ થઈ જાય તો એ મન પરમાત્મા લીન થઈ જાય तो जो बाजी के सब विराज मानसक घट में पूर्ण ब्रह्म एक रोम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भण आम मार तो वीरा तो વધારે થઈ ગઈ કેટલા વાગ્યા 11:50 હા હવે પરપુને ને મોટા ભાઈ ને શાસ્ત્રીજી ને એમ બોલાવાના છે એ નહીં અને વેર ન પડે એનું સાને ન કરે એટલું ટેમ લી ને તપાસું મને ભગે તો અમારે તો હાથ પડી જાય તો હું જબરું તું જબરું મને બોલતા આવે છે તને નથી આવડતું હું બોલું છું તું હમ નથી બોલતો જો આ કહી જાય તો એ માયા કહેવાય અને જો ક્ષમતા ને ક્ષમા ને શાંતિ ને સંતોષ ને ત્યાગ ને વૈરાગ આત્મા ભગવાન છે બે હોત મેં તો જગત ને બોલ મજા આવે અને જો ઉઠ્યું રહ્યું તો માછ ભાવ નહીં દપા દે તમારો હોવ થશે બહી વ્યવ થશે જુદું જુદું તો અને બ્રાહ્મણો ને એના બ્રહ્મકુંડ નો વિમન નો હોય એ અનાવર હોય અમે બ્રાહ્મણો છીએ કેમ વિદ્યા મારી છે એ કેમ સડી જાય આમ તો ન સડા દે આ તો સીધું કોક મારી જાય શાસ્ત્રોની બીજી વાતો બધા ભગતો ને એમ થઈ જાય હું ભગત મોટો હું સેવ બધા કરતો હારું બોલું પણ હારામાં હારા આપણા પરમાત્મા આપણા મોટા હાથ ધરનાર ભગવાન હતા એ હારામાં હારા એ રાહું જોઈએ તો આપણું અભિમાન મટી જાય આપણને આપણા પણ મટી જાય શાંતિ આવી જાય આપણને આપણને હા ભરવાનું લાગે બોલો